હવે સંખ્યા પદ્ધતિ જે ચાલે છે નંબર સિસ્ટમ, તેમાં આપણે આગળ જોઈએ તો આગળ આપણે જોવાના છીએ અવયવ. તો અવયવ એટલે શું? અવયવ તો અવયવ કોને કહે છે? તો કોઈ પણ સંખ્યાને તેના અવયવ વડે નિશેષ ભાગી શકાય છે. અવયવ તો તમે લખી દેજો અહીંયા, કોઈ પણ સંખ્યાને તેના અવયવ વડે નિશેષ ભાગી શકાય છે. તો અહીંયા કઈ રીતે? તો અહીંયા અવયવ એટલે કોઈ પણ સંખ્યાને તેના અવયવ વડે ભાગી શકાય છે એટલે એ સંખ્યા મળે તો સંખ્યા ભાગ્યા અવયવ. શું થાય? સંખ્યા ભાગ્યા અવયવ. અવયવ આટલું તમારે યાદ રાખવાનું છે. કોઈ પણ સંખ્યાને તેના અવયવ વડે ભાગી શકાય છે. તો એક્ઝામ્પલ લઈએ આપણે. એક્ઝામ્પલમાં 12 સંખ્યા લીધી તો 12ના ઘડિયા 12ને 1 વડે ગુણો એટલે 1 તો 12 મળે. એ સંખ્યા અને સંખ્યા પોતે અહીંયા આપણે અવયવ લખીએ છીએ. અવયવ અવયવ તો એ સંખ્યા તો પોતે મળે અને એક અવયવ શું મળે? 1 મળે. આ થઈ ગઈ. હવે બીજું, તો અહીંયા 4 ગુણ્યા 3 કરો તો 4 3 12. તો એ બીજા અવયવ પણ શું મળે? 4 અને 3 મળે. ત્યાર પછી 12 ને 6 દુ 12 તો 6 દુ 12. 6 ગુણ્યા 2 કરો તો અહીંયા 6 અને 2. તો આ બધા શું મળે? અવયવ મળે. હવે સંખ્યા ભાગ્યા અવયવ તો અહીંયા તમે સંખ્યા લખી દીધી તો સંખ્યા કઈ છે? 12 છે. 12 લખી દીધી. હવે અવયવ તો અવયવ એટલે અહીંયાથી તમે 4 મૂકો તો 4 3 12 થઈ ગયા. અહીંયા 3 મૂકો તો 3 4 12. અહીંયા 6 મૂકો તો 6 દુ 12. 2 મૂકો તો 2 6 12. 12 મૂકો તો 12 12 અને 1 મૂકો તો 1 12 12. 1 12 12. અહીંયા 12 ભાગ્યા 1 તો શું આવે જવાબ? 12 જ આવવાનો છે. તો કોઈ પણ સંખ્યાને તેના અવયવ વડે નિશેષ ભાગી શકાય છે. તો અહીંયા 2 અવયવ તો ફિક્સ જ હોય. કયા કયા? તો એક સંખ્યા પોતે અને એક આ બંને અવયવ તો ફિક્સ જ હોય અને આ તમારે જોવાના, ઘડિયામાં જોઈ લેવાના. તો આ હતું અવયવ. અને અવયવી જોઈએ. અવયવી તો અવયવી તો એકદમ ઈઝી છે. અવયવીના અંદર શું હોય છે? આપેલ સંખ્યાને તે સંખ્યામાં ઉમેરતા જવું. શું કરવું? ઉમેરતા જવું અથવા ઘડિયો બોલવો. શું બોલવું? ઘડિયો બોલવો. ઘડિયો યાદ રાખો. તો હવે ઘડિયા બોલવો તો ઘડિયો આપણે બોલીએ છીએ તો 12 એકા 12 12 હોય 36. તો એવી રીતે ઘડિયો બોલવાનું. તો અહીંયા 12 એક્ઝામ્પલ લઈએ તો 12 એકા 12, 12 દુ 24, 12 3 36, 12 4 48, 12 5 60, 12 6 72, 12 7 84, 12 8 96. એ રીતના બોલતું જ જવાનું. 12 9 108, 12 3 120. તો બધા શું મળે તમને? અવયવી મળ્યા. તો અવયવી જે મળે છે આ અવયવી, આ માની લો કે આ સંખ્યા છે, આ સંખ્યા અને આ બધા અવયવી મળે. તો અવયવીને શું કરે છે? અવયવી ભાગ્યા સંખ્યા. પેલામાં ઉલટું છે. પેલા સંખ્યા ભાગ્યા અવયવ, અહીંયા અવયવી ભાગ્યા સંખ્યા. તો હવે અહીંયા માની લો 36 લીધે તો સંખ્યા કઈ છે? 12. 12 3 36 થઈ ગયા. નિશેષ ભાગી શકાય છે. અહીંયા 24 લો, 24 24 તો અહીં નીચે 12 લો તો 12 દુ 24. આ નિશેષ ભાગી શકાય છે. તો અવયવી આપેલા હોય તો એને સંખ્યા વડે ભાગી શકાય છે. અને અવયવમાં શું છે? સંખ્યા છેદમાં અવયવ. તો સંખ્યાને છે તે અવયવ વડે ભાગી શકાય છે. તો આ હતું અવયવ અને અવયવી. હવે આપણે જોઈએ છીએ અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ. કઈ સંખ્યા જોઈએ છે? અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ જોઈએ. તો અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ જોઈએ સૌથી પહેલા, અથવા વિભાજ્ય સંખ્યાઓ જોઈએ. તો વિભાજ્ય એટલે વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? તો જે સંખ્યાઓને 2 કરતા વધારે અવયવ હોય. શું યાદ રાખવાનું છે? જે સંખ્યા શું 2 કરતા વધારે હોય, 2 કરતા વધારે અવયવ અને 2 કરતા વધારે અવયવ શાના સિવાય? એ સંખ્યા પોતે અને એક સિવાય આ અવયવ હોવા જોઈએ. શું હોવું જોઈએ? આ અવયવ હોય પાડી શકાય તેને વિભાજ્ય સંખ્યા કહી શકાય. અથવા ટૂંકમાં તમારે યાદ રાખવાનું, જે સંખ્યાને નિશેષ ભાગી શકાય તેને વિભાજ્ય સંખ્યાઓ કહે છે. શું કહે છે? નિશેષ ભાગી શકાય. આટલું યાદ રાખો ટૂંકમાં. આ બધું યાદ ના રાખવું હોય તો જે સંખ્યાને નિશેષ ભાગી શકાય તેને શું કહે છે? વિભાજ્ય સંખ્યાઓ કહે છે. તો હવે સંખ્યાઓ લખીએ આપણે. તો સંખ્યાઓ કઈ આવી? તો અહીંયા તમે જુઓ 2 તો 2 ને 2 વડે ભાગી શકાય તો 1 આવી જવાબ. 2 એકા 2. અહીંયા જો 2 ભાગ્યા 2 કરો તો 2 એકા 2 શેષ 0 થઈ ગઈ. નિશેષ ભાગી શકાય. અથવા બીજી સંખ્યા પણ લઈએ 3 લઈએ તો 3 ને 2 વડે ભાગી શકાય. તો અહીંયા જુઓ 3 2 એકા 2 1 વધ્યું તો અહીંયા બસ પોઈન્ટ સરાવવું પડે. તારે પોઈન્ટ થઈ જાય એટલે પોઈન્ટ આપણે નિશેષ લાવવાનો છે પોઈન્ટ વગર. તો એ નિશેષ સંખ્યાને ભાગી જાય તો પછી 2 પછી શું આવે? 4 આવે. શું આવે? 4. શું અહીંયા 2 ના લખી શકાય? એ સંખ્યાને
બીજું કઈ સ્ટાર્ટ થશે? 4 થી સ્ટાર્ટ થશે. શું થશે? 4 થી સ્ટાર્ટ થશે. તો એ 4, અહીંયા એના બે અવયવ મળશે. એક 4 એકા 4 4 અને 1 મળશે અને 2 એકા 2. તો અહીંયા શું છે તમારે? બે અવયવ તો મળી ગયા અને સંખ્યા પોતે 2 કરતા વધારે હોય તો 4 છે. 4 થી સ્ટાર્ટ થાય છે. અહીંયા યાદ રાખજો. વિભાજ્ય સંખ્યાઓ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 4. 4 પછી 5 ના આવે, પછી 6, 6 પછી 8, 8 પછી 9, 9 માં જુઓ 3 3 9, 9 1 9. તો અહીંયા 4 અવયવ મળે. તો અહીંયા 9. ત્યાર પછી 10. અહીંયા વિભાજ્ય સંખ્યાઓ જુઓ 5 દુ 10 તમે ભાગી શકો છો. પછી 12. એ રીતના તમને સંખ્યાઓ મળતી રહેશે. તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? તો 4 એ સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે. શું છે? સૌથી નાની વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા આ થઈ ગયું. હવે સૌથી નાનામાં નાની એકી સંખ્યા. તો અહીંયા જુઓ સૌથી નાનામાં નાની એકી સંખ્યા કઈ હશે? સૌથી નાની સૌથી નાનામાં નાની એકી સંખ્યા, એકી વિભાજ્ય સંખ્યા. અહીંયા ખાસ ધ્યાન રાખજો. એકી વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા તો કઈ આવશે? તો અહીંયા જુઓ આપણે શું કરવાની? વિભાજ્ય સંખ્યાઓ લખી દેવાની. વિભાજ્ય સંખ્યાઓ લખી દીધી. હવે એકી સંખ્યા જોવાની. 2 4 6 8. તો એ બેકી છે. તો આ 9 છે, એકી છે. તો એ તમારો જવાબ શું આવશે? 9 એકી સંખ્યા આવશે. હવે અહીંયા એક બીજો પ્રશ્ન આવે છે કે 1 થી 100 સુધીમાં વિભાજ્ય સંખ્યાઓ કેટલી હોય? 1 થી 100 સુધીમાં વિભાજ્ય સંખ્યાઓ કેટલી? તો આ પ્રશ્ન આપણે બાકી રાખીએ છીએ. પહેલા આપણે અવિભાજ્ય સંખ્યાઓ જોઈશું, તેના પરથી વિભાજ્ય સંખ્યાઓ મળી રહેશે. તો કેટલી આવશે? તો અવિભાજ્ય સંખ્યાઓ જોઈએ. અવિભાજ્ય સંખ્યાઓ કઈ? અવિભાજ્ય સંખ્યા. તો હવે અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ એટલે જે સંખ્યાના ફક્ત 2 જ અવયવ પડતા હોય એ સંખ્યા પોતે 2 જ અવયવ, ફક્ત 2 જ અવયવ. તો કયા કયા? એક સંખ્યા પોતે અને 1. આ 2 જ અવયવ પડતા હોય એને અવિભાજ્ય સંખ્યાઓ કહે છે. તો હવે એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલમાં અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ? એક સંખ્યા ના આવી, એક વિભાજ્ય નથી, એક અવિભાજ્ય પણ નથી. તો હવે 2, અહીંયા જુઓ 2 લખી. તો 2 એકા 2, બીજો કોઈ અવયવ મળશે નહીં. તો અહીંયા 2 આવશે. પછી 3 આવશે. શું આવશે? 2 પછી 3. કઈ સંખ્યા આવશે? 2 પછી 3. 3 આવી ગયા. ત્યાર પછી 4 ના આવે. પછી શું આવશે? 5 આવશે. 5 પછી 7. અહીંયા જુઓ 5 એકા 5, 7 એકા 7. બીજું કોઈ ઘડિયામાં આવતું ના હોય, ભાગી શકાય ના ટૂંકમાં. અહીંયા જુઓ પછી 8 લખ્યા. તો 4 દુ 8, 9 લખાય. 3 3 9, 10 લખી શકાય ના લખીએ. 5 દુ 10, 11. 11 એકા 11. બીજા કોઈ ઘડિયામાં આવતું નથી. પછી 12 લખીએ તો 6 દુ 12, એટલે એ પણ ના લખીએ. 13 13 એકા 13, 13 બીજા કોઈ ઘડિયામાં આવતા નથી. તો આ રીતના તમને શું મળશે? અવિભાજ્ય સંખ્યાઓ મળતી રહેશે. તો હવે સૌથી નાની અને બેકી અવિભાજ્ય સંખ્યા. તો અહીંયા સૌથી નાની અને બેકી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 2 છે. આ 2 છે એ બેકી સંખ્યા છે અને આ છે એકી છે. તો અહીંયા તમારે સૌથી નાની, અહીંયા 2 માટે લખીએ છીએ. તો 2 માટે લખીએ તો શું લખી શકાય? સૌથી નાની અને બેકી અવિભાજ્ય સંખ્યા. તો કઈ છે? 2 છે. શું છે? 2. સૌથી નાની અને સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા. તો અહીંયા સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા. સૌથી નાની અને એકી અવિભાજ્ય સંખ્યા. તો કઈ છે સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા? અહીંયા જો એકી 3 છે. તો અહીંયા જવાબ શું આવશે? 3 આવશે. હવે અહીંયા જે વાત કરી 1 થી 100 સુધીમાં વિભાજ્ય સંખ્યાઓ, એમ અહીંયા પણ 1 થી 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? તો એના પહેલા આપણે એક પ્રશ્ન જોઈ લઈએ. એના પરથી તમને એ પ્રશ્નનો જવાબ મળી રહેશે. તો અહીંયા તમે જુઓ 1 થી 30 સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ. અહીંયા આપણે લખીએ છીએ 1 થી 30 સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ. તો કઈ કઈ આવે 1 થી 30 સુધીમાં? તો અહીંયા જુઓ પહેલા 2 3, પછી શું આવે? 5 7 11 13. 13 થઈ ગયા. 13 પછી 17, 13 પછી 100, 17 આવે. 17 પછી 19, 23 અને 29. તો આ સંખ્યાઓને કોઈ સંખ્યા વડે ભાગી શકાતા નથી. તો અહીંયા જો કેટલી સંખ્યાઓ આવે છે? કેટલી સંખ્યાઓ આવી અહીંયા? તો 10 સંખ્યાઓ મળે. 2 4 6 8 10. 2 4 6 8 10. તો અહીંયા કેટલી સંખ્યાઓ મળે તમને? 10 સંખ્યાઓ મળે. શું મળે? 10. 1 થી 30 સુધી.
કેટલી સંખ્યાઓ મળી? અહીંયા લખી દેજો 10 સંખ્યાઓ. કેટલી મળી? 10 સંખ્યાઓ મળી. આ થઈ ગઈ અવિભાજ્ય સંખ્યાઓ. ત્યાર પછી 1 થી 50, 1 થી 50 સુધીમાં અવિભાજ્ય સંખ્યા. અહીંયા કેટલી સંખ્યાઓ મળશે? અહીંયા 1 થી 30 સુધીમાં તો આવી ગઈ. હવે કેટલાથી લખવાની રહી? 1 થી 50માં કેટલી લખવાની? 30 સુધી આવી ગઈ. 31 થી 50 સુધીમાં જ લખવાની છે. તો અહીંયા કઈ સંખ્યા આવશે? તો 31 37 આવશે. શું આવશે? 31 37. 31 37. ત્યાર પછી 41 43 47. આ સંખ્યાઓને ભાગી શકાય નહીં. તો કેટલી સંખ્યાઓ મળી? કેટલી સંખ્યાઓ મળી? તો અહીંયા કેટલી સંખ્યાઓ મળી? 5 સંખ્યાઓ મળી. તો કુલ કેટલી થઈ ગઈ? અહીંયા 15 મળી. કેટલી મળી? 15. અહીંયા 10, અહીંયા 15 મળી. 1 થી 50 ની વાત છે. અહીંયા 5 અને અહીંયા 10. આ 10 સંખ્યાઓ મળી. આ થઈ ગઈ. હવે એવી જ રીતે તમને અહીંયા 50 થી એટલે કે 51 થી 75, 51 થી 75, 1 થી 30, 1 થી 50. હવે અહીંયા તમે 50 થી 75 લખી શકો છો અથવા 50 થી 75 સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ. તો કેટલી મળે છે? તો અહીંયા તમે લખી શકો 53, 59. આ સંખ્યાઓને ભાગી શકાય નહીં. 61, 67, 71 અને 73. 3 ને 3 6. તો 6 સંખ્યાઓ મળી. કેટલી મળી? 6 સંખ્યાઓ. અને બીજું 50 થી 100 સુધીમાં. તો કેટલી સંખ્યાઓ? અહીંયા 6 તો આવી ગઈ છે. તો હવે અહીંયા બીજી કેટલી સંખ્યાઓ મળી? 50 થી 100. 100 એટલે અહીંયા 10 સંખ્યાઓ મળે છે. કેટલી મળે છે? 50 થી 100 સુધી વચ્ચે 10 સંખ્યાઓ મળે છે. તો 10 સંખ્યાઓ મળી ગઈ. તો અહીંયા 6 તો આવી ગઈ છે. તો અહીંયા કેટલી સંખ્યાઓ હશે? 4 સંખ્યાઓ હશે. તો તમારે શું કરવાનું? શોધી લેવાની. જે સંખ્યાઓને ભાગી ના શકાય, બે જવાબ પડતા હોય એવી સંખ્યા લખી દેવાની. તો અહીંયા કેટલી? 4 સંખ્યાઓ બાકી રહેશે, જે તમારે શોધવાની રહેશે. હવે અહીંયા તમારે 1 થી 100 સુધીમાં, 1 થી 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? અવિભાજ્ય સંખ્યાઓ કેટલી થાય 1 થી 100 સુધીમાં? તો અહીંયા જો 1 થી 50માં 15 અને 50 થી 100માં 15 અને 10 કેટલી થાય? 15 અને 10, 15 અને 10 સરવાળો કરો તો કેટલી મળે? 25 સંખ્યાઓ મળે. કેટલી મળી? 25 સંખ્યાઓ મળી. આ ખબર પડી ગઈ? 25 સંખ્યાઓ. તો હવે 1 થી 100 સુધીમાં વિભાજ્ય સંખ્યાઓ કેટલી થઈ જાય? તો 100 માંથી 25 સંખ્યાઓ બાદ કરી દો તો કેટલા વધે? 75 વધે. 75 1 થી ની વાત છે. 1 થી 100 સુધીમાં 75 અવિભાજ્ય સંખ્યાઓ મળી. તો 1 થી 100 સુધીમાં વિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે? તો 25 બાદ કરી દઉં તો 75 મળે. 75 આપણે જવાબ ખોટો પડશે, કારણ કે આપણે અહીંયા એક ગણી નાખ્યો છે. તો અહીંયા એક ગણવાનું નહીં, એક સંખ્યા લેવાની નહીં. એક ના લો તો તમારે કેટલી સંખ્યા મળે? 74. તો તમને 1 થી 100 સુધીમાં વિભાજ્ય સંખ્યાઓ કેટલી મળશે? 74 સંખ્યાઓ મળશે. ખબર પડી ગઈ? તો હવે અહીંયા જુઓ, હવે એક વિશિષ્ટ સંખ્યા પણ આગળ જોઈ લઈએ. એક છે એ શું છે? વિશિષ્ટ સંખ્યા છે. હવે વિશિષ્ટ સંખ્યાના અંદર શું આવે? તો વિશિષ્ટ સંખ્યાની આપણે આગળ વાત કરી દીધી છે. તો વિશિષ્ટ સંખ્યા કઈ છે? એક જ છે. કઈ છે? વિશિષ્ટ સંખ્યા એક જ છે. એક. તો એ સંખ્યાને પોતે અવયવ પડતો હોય, સંખ્યા માત્ર એક જ અવયવ હોય, અને એ સંખ્યા શું કહે છે? વિશિષ્ટ સંખ્યા કહે છે. અને આ એક જ વિશિષ્ટ સંખ્યા છે. હવે આપણે આગળ જોઈએ સ અવિભાજ્ય સંખ્યા. શું જોઈએ? સ અવિભાજ્ય સંખ્યા. સ અવિભાજ્ય સંખ્યા. તો અહીંયા આને કહે છે કો પ્રાઇમ નંબર. શું કહે છે? કો પ્રાઇમ નંબર કહે છે ઇંગ્લિશના અંદર. તો અહીંયા હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. તો કો પ્રાઇમ નંબરને એટલે કે સ અવિભાજ્ય સંખ્યાને શું કઈ સંખ્યાઓ કહેવાય છે? તો 18. તો અહીંયા તમારે શું કરવાનું છે? અવયવ પાડવાના છે 18ના. તો 18 એકા 18 થાય, પછી 9 દુ 18 થાય, ત્યાર પછી 6 3 18 થાય. આ થઈ ગઈ. એક બીજી સંખ્યા પણ લઈએ તો 25. 25 એટલે 25 એકા 25 અને અહીંયા પાંચું 25. આ થઈ ગઈ. તો અહીંયા જુઓ, આ બંને સંખ્યામાં કોમન અવયવ કોઈ છે? 18 અને 25માં સામાન્ય અવયવ તમને દેખાય છે. તો અહીંયા સામાન્ય અવયવ કયો છે? ખાલી એક જ છે બંનેમાં. શું છે? એક જ. બીજા કોઈ અવયવ સેમ છે? નથી. તો અહીંયા જે સંખ્યામાં સામાન્ય અવયવ એક જ હોય તેને શું કહે છે? સ અવિભાજ્ય સંખ્યા કહે છે. તો સ અવિભાજ્યમાં તમારે શું યાદ રાખવાનું? અવયવ એક જ હોય. કોમા શું હોય? અવયવ એક જ હોય. શું હોય? અવયવ એક જ. આ સંખ્યા પોતે એક જ હોય અવયવ. તે સંખ્યાને શું કહે છે? સ અવિભાજ્ય સંખ્યા કહે છે. ખબર પડી ગઈ? તો હવે અહીંયા સ અવિભાજ્ય સંખ્યાઓ માટે બે સંખ્યાઓ હોવી જોઈએ. બે કરતા વધારે સંખ્યાઓ હોય અને તેમના અવયવ પાડો તમે તો જ તમને અહીંયા કોમન અવયવ એક મળે. તો તેને સ અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય.
બે સંખ્યાઓ હોય અથવા ત્રીજી સંખ્યા પણ તમે લઈ શકો. તો ત્રીજી સંખ્યા પણ આ રીતના લીધો અને તેના અવયવ પાડો. તેમાં એક કોમન અવયવ છે તો તેને સઅવિભાજ્ય સંખ્યાઓ કહે છે. તો ત્યાર પછી આપણે આગળ જોઈએ ટ્વિન પ્રાઇમ નંબર. ટ્વિન પ્રાઇમ નંબર, ટ્વિન પ્રાઇમ સંખ્યાઓ અથવા ટ્વિન પ્રાઇમ નંબર. તો એવી બે અવિભાજ્ય સંખ્યાઓ, બે અવિભાજ્ય સંખ્યાઓનો તફાવત બે આવતો હોય. બે અવિભાજ્ય સંખ્યાઓનો તફાવત બે. તો અહીંયા શું લખી શકાય? બે અવિભાજ્ય સંખ્યાઓનો તફાવત. તફાવત કેટલો આવવો જોઈએ? બે આવવો જોઈએ. તો એને ટ્વિન પ્રાઇમ સંખ્યાઓ કહે છે. તો કઈ કઈ એક્ઝામ્પલ લઈએ? તો એક્ઝામ્પલ લઈએ તો આપણે અવિભાજ્ય સંખ્યાઓ આગળ જોઈએ તો 3 અને 5 છે. તો 3 અને 5, 3 2 3 5. તો આ બે સંખ્યાની બાદબાકી કરો તો 5 - 3. તો સંખ્યાનો તફાવત કેટલો આવે? 2 આવે. તો આ સંખ્યાને શું કહે છે? ટ્વિન પ્રાઇમ નંબર કહે છે. તો બીજું એક્ઝામ્પલ જોઈએ. તો બીજા એક્ઝામ્પલ જોઈએ હવે 11 અને 13. 11 અને 13 જોઈએ તો 13 - 11 કરો તો તફાવત કેટલો આવે? તો 2 આવે. તો અહીંયા જે બે અવિભાજ્ય સંખ્યાઓનો તફાવત 2 હોય તો તેને શું કહે છે? ટ્વિન પ્રાઇમ સંખ્યાઓ કહે છે. હવે એક ટોપિક જોઈએ નાનકડો. તો અહીંયા સંપૂર્ણ સંખ્યાઓ. સંપૂર્ણ સંખ્યાઓ કોને કહે છે? સંપૂર્ણ સંખ્યાઓ તો પરફેક્ટ નંબર. તો પરફેક્ટ નંબરને એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો એક મેં 6 એક્ઝામ્પલ લીધું છે. 6. તો 6 ના અવયવ પાડવાના. શું કરવાના? 6 ના અવયવ. એક છે 6 એકા 6 આયા અને બીજું છે 3 દુ 6. આ થઈ ગયું. હવે અવયવ કેટલા છે એના? 3 દુ 6. તો અવયવ કેટલા થઈ રહ્યા એના? અવયવ તો 1 2 1 2 3 અને 6. આ 4 અવયવો થઈ ગયા. તો આ 4 અવયવોનો સરવાળો કરો તમે. શું કરો? સરવાળો. શું કરવાનો છે? સરવાળો. તો સરવાળો 1 2 3 અને 6. આ સરવાળો કરો તો તમને સરવાળો શું મળે છે? તો અહીં જુઓ 1 2 3 1 ને 2 3 3 ને 3 6 અને 6 ને 6 12. 12 આવી ગયું. 12 આવે. તો અહીં સંખ્યા કઈ છે? સંખ્યા 6. તો સંખ્યા કરતા બમણા મળે તમને. સંખ્યાના બમણા મળે. અહીંયા જુઓ 12 આવ્યો છે. તો જે સંખ્યાના અવયવોનો સરવાળો તે સંખ્યા સાથે કરતા બમણા મળે અથવા તે સંખ્યા સિવાયના અવયવોનો સરવાળો. અહીંયા જુઓ તે સંખ્યા સાથે 6 સાથે તમે સરવાળો કરો અને જવાબ તે સંખ્યાથી બમણો મળે અથવા એ સંખ્યા સિવાય તમે સરવાળો કરો. સંખ્યા સિવાય સરવાળો કરો 1 2 3. તો 1 ને 2 3 3 3 6. તો તે સંખ્યા પોતે મળે. શું મળે? સંખ્યા પોતે મળે. જો સંખ્યા સાથે સરવાળો કરો તો એ સંખ્યાથી બમણો જવાબ મળવો જોઈએ અને એ સંખ્યા સિવાય તમે સરવાળો કરો તો તમને એ સંખ્યા પોતે મળે. તો એ સંખ્યાઓની કઈ સંખ્યાઓ કહે છે? સંપૂર્ણ સંખ્યાઓ કહે છે. ફરીથી સમજાવી દઉં. સંપૂર્ણ સંખ્યાઓ એટલે એક એક્ઝામ્પલ 6 એના અવયવ પાડવાના અને એ અવયવોનો સરવાળો જે સંખ્યા 6 છે તો એના અંદર 6 ઉમેરીને સરવાળો કરો તો એ સરવાળો તમને એ સંખ્યાથી બમણો મળે અથવા એ સંખ્યા સિવાય કરો એ 6 સિવાય સરવાળો કરો એ સંખ્યા પોતે મળે એટલે કે 6 જ મળે તો એવી સંખ્યાઓને શું કહે છે? સંપૂર્ણ સંખ્યાઓ કહે છે. એ સંખ્યા પોતે મળે તો એવી સંખ્યાને શું કહે છે? સંપૂર્ણ સંખ્યાઓ કહે છે. તો અહીંયા આપણું લેક્ચર પૂર્ણ રાખીએ છીએ. આટલે સુધી રાખીએ છીએ. તો હવે જો તમારે મટીરિયલ લેવું હોય, મટીરિયલ જોઈતું હોય, મેથ્સ રીઝનિંગ આપણે સંપૂર્ણ ચલાવવાના છે તો કોઈ બાકી રાખવાની નથી. કોઈ પણ ટોપિક અને શોર્ટ ટ્રીક સાથે ચલાવીશું. તો આપણે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ. આપણે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપી દઈશું અથવા વિડીયોના જે ચેનલ છે એના અબાઉટમાં જશો તમને ટેલિગ્રામ ચેનલની લિંક જોવા મળશે. તો તમારે ત્યાં જોઈન થઈ જાઓ. અને જો તમારે કોઈ ક્વેશ્ચન હોય અને તમારે પૂછવું હોય મને તો આપણે એક ટેલિગ્રામ ગ્રુપ પણ બનાવી દઈશું. તો તમે એના અંદર જોઈન થશો તો મને તમે મેસેજ કરી શકશો. તો આપણે ટેલિગ્રામ ગ્રુપ પણ બનાવી દઈશું તો તમે એમાં જોઈન થજો. જે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે. જે તમને મને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો કોઈ પણ પૂછવું હોય તો તમે એના અંદર મેસેજ કરી શકો છો. તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો તમારા મિત્રો સાથે જેને મેથ્સ રીઝનિંગની જરૂર છે. ત્યાર પછી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરજો જેથી હું વિડીયોને અપલોડ કરીશ તો તમને નોટિફિકેશન મળતી રહે.